નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 1 એપ્રિલ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ફરીથી માવઠું થવાનું છે। સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં થશે સૌથી વધુ અસર? તારીખ 2 એપ્રિલ અને 3 એપ્રિલના રોજ થશે માવઠું। અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, કયા વિસ્તારમાં થશે એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 1 એપ્રિલના તાજા સાંજના હવામાન સમાચાર મુજબ જોઈએ તો કસરૂપી વાદળો સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ દરરોજ જોવા મળી રહ્યા છે। છેલ્લા અઠવાડિયાથી છે એ વાદળોની જમાવટ અને સાથે સાથે પવનનો મારો પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભ ફરીથી સક્રિય થઈ રહી છે। તમે જોઈ શકો છો અહીં પશ્ચિમ વિસ્તારમાં પશ્ચિમ તરફ પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત અને રાજસ્થાન તરફ ધીરે ધીરે સરકી રહ્યું છે। ત્યારે આગળના સમયની વાત કરીએ તો રાતના સમયે પણ કસરૂપી વાદળો જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતના આકાશમાં। ત્યારબાદ આપણે તારીખ 2ની વાત કરીએ તો 2 તારીખના રોજ વહેલી સવારે અમુક વિસ્તારોમાં પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને ઝાકળ આવવાની શક્યતા રહેલી છે, જેમાં દરિયાઈ પટ્ટીના જામનગરથી દ્વારકા તેમજ કચ્છના વિસ્તારોની દરિયાઈ પટ્ટીમાં છે એ ઝાકળ આવી શકે છે। મિત્રો, પવનો પશ્ચિમી હોવાને કારણે તમે જોઈ શકો છો અહીં સાઈડમાં પશ્ચિમી વિક્ષોભ છે, વાદળનો પ્રવાહ છે સીધો ગુજરાત તરફ આવી રહ્યો છે। ત્યારે આપણે આગળના સમયની વાત કરીએ તો બપોરના સમયે છે આ વાદળનો સમૂહ છે એ દરિયામાં એટલે કે પાકિસ્તાનની દરિયાની આસપાસ જોવા મળશે। કરાચી વિસ્તારમાં છે ભારે માવઠું જોવા મળશે। ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે છે પાકિસ્તાન અને કચ્છ બોર્ડરના વિસ્તારોમાં જેમ કે ખાવડા, આ ઉપરાંત નલિયા વિસ્તાર, માતાના મઢ તેમજ રાપર સહિતના વિસ્તારોમાં, રણ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ જોવા મળશે। મિત્રો, ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે છે એ કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ થોડા પ્રમાણમાં અસર થશે, જેમાં દ્વારકા વિસ્તાર, આ ઉપરાંત ખંભાળિયા સલાયા વિસ્તાર તેમજ સાથે સાથે જામજોધપુર સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં છાટાછૂટી જેવું માવઠું છે તારીખ 2 તારીખના રોજ સાંજના સમયે થઈ શકે છે। મિત્રો, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ 3 તારીખની તો તમે વહેલી સવારે જોઈ શકો છો દ્વારકા સહિતના વિસ્તારોમાં 3 તારીખના રોજ છે એ માવઠાની અસર જોવા મળશે। દ્વારકા, કલ્યાણપુર તેમજ પોરબંદર, ઓખા, આ ઉપરાંત માધવપુર સહિતના વિસ્તારોમાં છે એ માવઠું થઈ શકે છે। મિત્રો, 3 તારીખના રોજ વહેલી સવારે। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો સવારના સમયે છે એ પશ્ચિમી કોસ્ટલ એટલે કે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં માવઠાની જમાવટ જોવા મળશે, જેના હિસાબે ખેડૂતો માટે ચિંતાના સમાચાર ગણાવી શકાય। દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના જિલ્લામાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં માવઠું જોવા મળશે અને સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં માવઠું જોવા મળશે। મિત્રો, 3 તારીખના રોજ। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો 3 તારીખ છે એ બપોર બાદના સમયમાં છે એ અન્ય સૌરાષ્ટ્રમાં પણ માવઠું છે જોવા મળશે, જેમાં જૂનાગઢ, ગોંડલ, અમરેલી, જસદણ તેમજ ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં, મિત્રો રાજકોટથી પૂર્વ સાઈડના વિસ્તારોમાં માવઠું છે છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે। અને આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ સહિતના વિસ્તારોમાં પણ માવઠું છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે। મિત્રો, મોટા સમાચાર ગણાવી શકાય, ફરીથી માવઠું છે એ સક્રિય થઈ રહ્યું છે પશ્ચિમી વિક્ષોભની અસરના હિસાબે। હજુ પણ આ માવઠું છે એની તીવ્રતા કેટલી રહેશે અને કેટલા વિસ્તારને અસર કરતા થશે આ માવઠું, તેને લગતી સંપૂર્ણ માહિતી છે એ અમે આવનાર વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરતા રહેજો। મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।